ઇન્દ્રિય, 7મો સંધ્યા, 8મો દિવસ, 9મો રાત, 10મો જળ, 11નો પૃથ્વી. હવે પૃથ્વીથી તો ઉપર હવામાં જ નહીં બેહીએ આપણે, હવામાં બેસું તો હવાય કેમેરો છે. અને 12મો છે કાળ સમય. હવે સંસારનો કોઈ પણ વ્યક્તિ, બ્રહ્માંડનો કોઈ પણ વ્યક્તિ આ ભગવાનના કેમેરાથી બચી શકવાનો નથી, નથી, નથી જ. આપણી હરેક ક્રિયાનું ધ્યાન આ કેમેરાના રૂપમાં ભગવાન જોઈ રહ્યા છે અને આપણી ક્રિયા દ્વારા ભગવાન ઈ કર્મનું ફળ આપશે. એટલા માટે હરેક વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કર્મ કરવું જ પડે છે. અને સારું કે ખરાબ બંને કર્મનું ફળ પણ ભગવાન અહીંયા જ આપે છે. એટલા માટે પરીક્ષિત મહારાજને સુખદેવ ગોસ્વામી કહે છે કે પરીક્ષિત, આવી રીતે કલયુગના લોકો છુપાઈ છુપાઈને પાપ કરે છે, ભગવાનના નિયમને તોડે છે, ભગવાનના કાનૂનને તોડે છે. અચ્છા, કઈક એક્ઝામ્પલ હોય બતાવો ને, તમને ખબર પડે ને આપને ખબર પડે. એમ પરીક્ષિત કદાચ પ્રશ્ન પૂછે કે ઈ એક્ઝામ્પલ આપો કે કયા પ્રકારના પાપ કહેવાય કે જેના કારણે ઈ પાપનો દંડ ભોગવવા માટે નરકમાં જવું પડે અને નરકમાં ગયા પછી એટલી સજા થાય. તો સૌથી પેલું પાપ 28 પ્રકારમાંથી હું 4 જ વર્ણન કરીશ, બધા નહીં કરું, જે આ સમાજમાં વર્તમાન સમયમાં બહુ થઈ રહ્યા છે અને જેનું ભાગવતમાં વર્ણન છે કે કલયુગનો જ્યારે પ્રવેશ થયો ત્યારે પરીક્ષિત મહારાજે આ 4 જગ્યા ઉપર કલયુગને સ્થાન આપ્યું. અને 5મું સ્વર્ણ સોનું. એ 4 જગ્યાનું સ્થાન જે કલયુગે લીધું છે અને આજે કલયુગ એવો બની ગયો છે કે આ 4 જ નું શાસન છે. એમાં પહેલી વસ્તુ છે માંસાહાર. માંસાહાર ન કરવો જોઈએ. એ ભગવાન ના પાડે છે. કોઈ જીવને ખાઈને એ જીવને અંદર નાખીને આનંદમાં રહેવું એ કોઈ સારી વાત નથી. કોઈ પશુને મારીને એને ખાવું મસાલો નાખીને બહુ મજા આવે છે, આ યોગ્ય વાત નથી. આની હાલત કેવી થાય એનો અનુભવ ખુદ વ્યક્તિએ કરવો જોઈએ. જેવી રીતે મરઘાને શેલ્ટર હાઉસ, અમારી પાસે એક વિડીયો છે કે મરઘાને ઘેટાઓને બકરાને કેમ કાપે છે, ગાયોને કેમ કાપે છે. એ જયારે કાપે ને ત્યારે જોવા જેવો સીન થાય, આપણે કંપી જઈશું. ઈ માં ગાયને જયારે કપાતી હોય અને જેવું ગળું કપાય અને લોહીની ધારા વહે અને ધડ અને માથું બંને ધ્રુજે જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી, અને તડફડિયા મારે અને પછી મરે. અને એની અંદરનું માંસ લઈને વેચે, ખાય. આનો અનુભવ સ્વયં પોતે કરવા જેવો છે. ગળું એકવાર સ્વયં જે ખાવા વાળા છે ને ગળું દબાવવું જોઈએ એકવાર, આમ ત્યારે ખબર પડશે કે ઓહો, નાનો એટલો અનુભવ થાય તો એમને હેરાન થાય છે. તો ઓલા મૂંગા લોકોનું શું થતું હશે, મૂંગા પશુઓનું. એટલા માટે માંસાહાર ન કરવો જોઈએ, કારણ કે માંસાહાર માં કલયુગનો પ્રવેશ છે. એટલા માટે ખૂબ સાવધાન રહ્યો. અને માંસાહારમાં શું આવે છે? માંસાહારમાં ભક્તો ઈંડા પણ આવે છે, જે આપણે ખાઈ રહ્યા છે મીઠ, આ ન ખાવું જોઈએ. અચ્છા, માની લો ખાઈ લીધું તો શું થાય? અમને કોઈની હાડીમાં નહીં, તમે પૈસા દઈને અમે ખાધું, એમાં શું વાંધો? અમે આમલેટ ની દુકાને અમે આ ખાધા બાફેલા, પૈસા અમે આપ્યા, એમાં વાંધો હું? કોઈ વાંધો નથી, અમને કોઈ વાંધો નથી ભાઈ. પણ ઓલા કેમેરા છે ને એ બધું જોવે છે. અચ્છા, કેમેરા દ્વારા જ્યારે આપણું આ પાપ કૃત્ય કરેલું પાપ કર્મ એ કેમેરા દ્વારા જ્યારે રજૂ થાય ત્યારે એની સજા નક્કી થાય. અચ્છા, કઈ સજા છે? જ્યારે વ્યક્તિ માંસાહારી બને છે, અને તમોગુણી આહાર પણ માંસાહારમાં જ લાવી શકાય કદાચ, એટલા માટે કાના લસણ વર્જિત કરવામાં આવે છે, કારણ કે તમોગુણી આહાર છે.
આ તમોગુણી આહારથી ધીરે 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 આપણે ઈંડા ને માંસાહાર ને ગાયના માંસ સુધી પહોંચી જશું. એટલા માટે જાપાનમાં એક તાઇવાન કરીને છે, ત્યાં તાજે તાજે જન્મેલા બાળકની ખૂબ ડિમાન્ડ છે. વિચારો, તાજા જન્મેલો બાળક હોય ને, એ તાજો જન્મેલા બાળકની ખૂબ ડિમાન્ડ છે. અને જેવો જન્મે એટલે સાફ કરીને ગરમ ગરમ બાફે અને પછી એના કટકા કરીને મસાલો નાખીને વેચવામાં આવે. આ હદ સુધી ત્યારે આપણે જશું કે જ્યારે એની શરૂઆત આ તમોગુણી આહારથી કરશું. શુદ્ધ સત્વગુણી આહાર શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. તમોગુણી આહાર ન ખાવો જોઈએ. કાંદા લસણ કોઈ અમારા દુશ્મન નથી ને વેચવાળા કોઈ દુશ્મન નથી, પણ ભક્તિ માટે બાધ્ય છે એટલે નથી ખાતા. કારણ કે આજ તમોગુણી વિચાર એકવાર લાવશે. તમોગુણી આહાર તમોગુણી વિચાર લાવે, અને તમોગુણી વિચાર તમોગુણી આચરણ લાવે, અને તમોગુણી આચરણ જીવનમાં પતન લાવે. એટલા માટે માંસાહાર. અચ્છા, કરીએ શું થશે? કુંભી પાક નામનું એક જેલ છે. જેવી રીતે કોઈ ખૂન કર્યા હોય, ચોરી કરી હોય તેના માટે અલગ જેલ, કોઈ બળાત્કાર કર્યો તેના માટે અલગ જેલ, હરેક ગુના પ્રમાણે અલગ અલગ જેલ છે. એમ ભગવાને બનાવેલા જે કાનૂન છે, આ કાનૂનને જે તોડે છે એના માટે અલગ અલગ જેલ છે. માંસાહાર મીટ ઈટિંગ કરવા વાળા વ્યક્તિ માટે કુંભી પાક નામનું એક નરક છે, જેમાં એક વિશાળ બહુ મોટો એક તવો અને એમાં તેલ નાખવામાં આવે અને નીચેથી ગરમ ગરમ કરવામાં આવે. પરપોટા નીકળતા હોય એટલું ગરમ કરવામાં આવે, એટલું ગરમ કરવામાં આવે તેલ, કે આ તેલનું એક ટીપું જો હાથમાં પડે તો હાથને કાણું પાડી દે, એટલું ગરમ તેલ કરવામાં આવે. અને પછી જેણે માંસાહાર કર્યો ને, મનુષ્ય જીવન મળ્યા પછી જેણે માંસાહાર કર્યો ને, આ વ્યક્તિ મૃત્યુ થયા પછી એને એક શરીર આપે, યાતના શરીર, જેમાં આપને બધું અનુભવ હોય, બધું યાદ હોય. તમે જ્યારે યમરાજજી યમદૂત પાસે જઈને કહો, મેં તો માંસાહાર કર્યું જ નથી, હું તો વરાછાની આ રોડ ઉપર આમ્બલેટ ઉપર ઈંડા ખાધા જ નથી, તો તરત ઓલો કેમેરો બતાવે છે, આ કોણ તારા દાદા છે? ઓલો કેમેરો ઉતાર્યો હોય ને, તરત કેમેરો, આ કોણ છે? અલા તમે ક્યાં ઉતારી લ્યો, ઈ તો વાત છે. રંગનાથ પ્રભુ કે ઈ તો વાત છે મેન, કે ખબર નથી પડતી ને શૂટિંગ ઉતરે છે આપડા. ઈ માયા છે. અને શૂટિંગ ઉતર્યા પછી તમે કોઈ પણ બચી નહીં શકો ભક્તો. તમે એમ કહેશો મેં નથી ખાધું આમ તેમને, કોઈ તમારી એક્સક્યુઝ નહીં ચાલે. કારણ કે પ્રમાણ હશે ત્યાં. આ સૂર્ય ચંદ્ર નક્ષત્ર દિશાઓ આ બધા તમને પ્રમાણ બતાવે છે, આ પ્રમાણ છે. બોલ શું છે તારે? કાંઈ નહીં બોલીએ ગયા પડે. તો હવે હું હવે હાલ બતાવું, તે જે જેને ગરમ કરીને શેકીને તળીને ખાધા છે, હાલ તને એનો દંડ આપો. ને પછી એક યાતના શરીર આપે, સેમ જેવો અનુભવ અત્યારે થાય એવો જ અનુભવ થશે. પંચભૂતનું શરીર ત્યાગ્યા પછી એક યાતના શરીર આપે અને એને લઈને તેલમાં ડુબાડવામાં આવે. હવે જો હાલત કેવી થાય. કેમ? આ જ રીતે તે બધાને શેક્યા તળ્યા, અને જેમ ભજ્યું તળે એમ તળે. આમ ઊંધું વાળે, એક બાજુથી શેકાઈ જાય તો ઊંધો વાળે, આને રાડે રાડું નાખે. અને યમલોકમાં ચિલ્લમ ચિલ્લી બચાવો બચાવો છે અવાજ. પણ યમદૂતો એવા છે કે જે ઘૂસ ખાતા નથી. આ મોટો વાંધો છે. અગર યમદૂત ઘૂસ ખાતે હોતે ના તો કોઈ નરક में नहीं जाता. પૈસા વાળો કોઈ નરકમાં જ ન જા. તરત જ એમ કે ઉભો રે, કરોડ રૂપિયા તારા ખાતામાં નાખું, બોલ ખાતા નંબર, આંગળી આપને, નામ આપને, ડાયરેક્ટ હવાલો કરાવી દઉં. જો આવું થતું હોત, પણ ઈ યમરાજના પઢાવેલા યમદૂતો છે, ના ઘૂસ નો ચાલે, ના તો કટ્ટર નિયમ પાલન કરવા વાળા છે. તમે એમ કહેશો થોડાક નખાઈ દઉં તો 2 દંડા વધારે મારશે, ના નહીં ચાલે કાંઈ. આ સંસારના કાનૂનમાં કદાચ કંઈક આમ તેમ થઈ શકે, પણ ભગવાને બનાવેલા કાનૂનમાં અને ભગવાને મૂકેલા જે એજન્ટો છે, ભગવાને મૂકેલા જે પોલીસો છે, ઈ ઘૂસ ખાતા નથી. ઈ તો ઘૂસતા મારે છે, દંડા મારે છે, અને ગરમ ગરમ તેલમાં રાયડો નાખે, બચાવો બચાવો, બળીને ભસ્મ થઈ જાય, બહાર કાઢે, પાછો ફ્રેશ કરે.
અને પાછો અંદર નાખે. જ્યાં સુધી પોતાનો ગુનો કબૂલ ન કરે કે બસ હવે હું ક્યારેય આવું નહીં કરું, ભૂલ થઈ ગઈ, ત્યાં સુધી વારંવાર દંડ દેવામાં આવે છે ને. કયો માણસ હશે આ ધંધો કરે? ઓલરેડી આ પૃથ્વી, આ હું તમે જઈ રહ્યા છીએ નરક જેવું છે. અને ઓર નરક કેવું હોય છે વિચારો. તોબા નહીં કરીએ, જ્યાં સુધી પોતાનો ગુનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી એને દંડ દેવામાં આવે. જેટલા એને માઇનસ કર્યા હોય, જ્યાં સુધી ઝીરો બેલેન્સ ન થાય ત્યાં સુધી નાખો બહાર પાછો. આ પહેલું નરક. બીજું નરક નશો. આમાં બધા આવી જઈએ છે આપણે. નશો ન કરો. તમાકુ, બીડી, સિગરેટ, દારૂ, આ ભગવાને શાસ્ત્રમાં ના પાડી છે. બ્રહ્માંડ લો બનાવવા વાળાએ ના પાડી છે, આ ન કરવું જોઈએ. છતાં પણ એના વિરોધમાં, એ તું કોણ છો ના પાડવા વાળો? હું તો પીશ. અને ફાર્મમાં જઈને બેફામ જઈને જયારે બાપ દીકરો ને બધા ભેગા થઈને પરિવાર થઈને દારૂ પીતા હોય, પી હોલસેલમાં જ લેવાનો છું હું તને, હોલસેલ નો આઉટ. જેટલા ભગવાનના કાનૂનને તોડવા એટલા તોડ. બહુ દંડ આપશું. અમને કોઈ શોખ નથી થતો તમે તમાકુ માવા બંધ કરો, દારૂ ન પીવો, પરંતુ તમારા હિત માટે છે. શાસ્ત્ર ને સાધુ હંમેશા બીજાના હિત માટેનું કામ કરે છે, એને પોતાની પડી નથી. એ હંમેશા તમારું જીવન સફળ બને. કાંઈક હું મારું જીવન એવું સુંદર બનાવું ને કે આ વ્યસનથી મુક્ત થઈને મને ભગવાનના નામનું વ્યસન લાગે. નશો શાસ્ત્રમાં ભગવાને એક લો બતાવ્યો છે, નિયમ. અને ભગવાનની વિરુદ્ધમાં ચાલે શું થશે? એમાં કદાચ ખાઈ જઈએ, પણ પ્રભુ હું કરું, રહેવાતું નથી હારું. અત્યારે બેઠો એમાં ખણખણ ખણ અવાજ આવતો હોય તો હવે તરત ત્યાં જ ધ્યાન જાય છે. કેટલું મન મળી લીધું છે આપણે, કેટલા આસક્ત થઈ ગયા છે. નશાના વિષયમાં ના પાડે છે, નશો ન કરવો જોઈએ. અચ્છા કરશું હું કરી લેવો તમે? ભાઈ અમે કાંઈ નહીં કરીએ, અમે કાંઈ તમને ખાટા મોળા નહીં કરીએ. એક તો તમારું શરીર જ્યાં સુધી સાથ આપશે ત્યાં સુધી લડી શકશે પાંત્રીના માવા સામે. ઘણા લોકો કે કેટલા વરત ખાય એને કાંઈ નથી થતું, માવા ખાવા વળગ માવા નથી ખાતા એને કેન્સર થઈ ગયું છે. પણ કેન્સર બધા અલગ અલગ પ્રકારના હોય. એમનો સમજવું જોઈએ કે માવા ન ખાય એને કેન્સર એને થાય, પણ માવા ખાવાળાનો ચાન્સ થોડોક વધારે રહે. જ્યાં સુધી શરીરની અંદર જે જ્ઞાન તંતુ લડી શકશે ત્યાં સુધી લડશે. પણ જેવા નિર્બળ થઈ જાય છે એટલે સેકન્ડ સ્ટેજ આવ્યું ભાઈ કેન્સરનું, તરત એમ કે તો અમારે શું કરવું? કાંઈ ન જાવું, સેકન્ડ ક્લાસની ગાડીમાં બેન વિયા જાઓ અશ્વિની કુમાર, કાંઈ નહીં થાય. જ્યારે વિચારવાનું હતું, જ્યારે ફર્સ્ટ ક્લાસમાં હતા તમે અને સાધુના સત્સંગમાં જઈને વારંવાર સાધુઓ તમને હાથ જોડીને પગમાં પડીને પ્રાર્થના કરે કે નશો ન કરો, છતાં પણ કર્યો. સેકન્ડ સ્ટેજમાં આવ્યા, હું હવે કાંઈ નહીં, આવશું ફાળ્યું લઈને, રૂમાલ લઈને. અશ્વિની કુમાર નિર્બળ છીએ આપણે. ઘટના બને એની પહેલા સાવધાન થઈ જવું જોઈએ, નશો ન કરવો જોઈએ. અચ્છા કરશું હું આમ મને આપને કયો જ ખરા, આપને ખબર પડે. પરીક્ષિત મહારાજ કે કદાચ પરીક્ષિત મહારાજ ને તો કોઈ નશો નતો, પણ એને ખબર હતી કલયુગના લોકો નશે થશે. એટલા માટે કીધું શું થશે? અગર જે વ્યક્તિ નશો કરે છે તો એને અયહપાન નામના નરકમાં નાખવામાં આવે છે. સેકન્ડ નેમ અયહપાન. અચ્છા આમાં શું છે? આ અયહપાન નામના નરકમાં લોખંડ અને શીશુને ગરમ કરવામાં આવે છે અને એનો રસ બનાવવામાં આવે છે. અને રસ બનાવીને એને જે આપને ફાવતું હોય બોટલમાં, ગ્લાસમાં, જેમાં આપણે પીધું હોય ને એ વ્યવસ્થા તમને કરી દેશે ત્યાં. પણ ત્યાં મદિરાની જગ્યાએ લોખંડ અને શીશુનો રસ હશે. મારે નથી પીવો એમ નહીં ચાલે. એટલા માટે બે યમદૂતો મોઢું ફાડશે, બે યમદૂતો મોઢું પાડી અંદર નાખશે. પી 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 હરી રસ પીવાનો કીધો તો તને, અને તું હારા મદિરાનો રસ પીવા માંડ્યો. એટલા માટે જો જે વ્યક્તિ હરિરસ નથી પીતા, હરિનામ નથી લેતા, એને
નરકમાં જઈને આવો રસ પીવો જ પડશે. અને જેવો પીવે ને અહીંથી બધું ફાટી જાય છે. પુનઃ પાછું યાતના શરીર આપે છે. બીજી વાર પાછું પૂરું થઈ જાય. ત્રીજી વાર જ્યાં સુધી પોતાનો ગુનો કે નહીં બસ હવે ગલ્લે ઉભો નહીં રહું, ગલ્લે ઉભો રહીશ પણ પાતરીનો માવો નહીં ખાવ, તમાકુ નહીં ખાવ, સિગરેટ નહીં પીવું, દારૂ નહીં પીવું, જ્યાં સુધી પોતાનો ગુનો કબૂલશે નહીં ત્યાં સુધી નરકમાં, અયપ્પાન નામના નરકમાં, જે પૃથ્વીથી દક્ષિણ વિભાગમાં 90,000 યોજન 99,000 યોજન નીચે છે, ત્યાં એક ડિપાર્ટમેન્ટ છે અયપ્પાન. ત્યાં હેરાન થવું પડશે. અને ચોથું છે જુગાર. ભીમ એકાદશી નો દિવસ છે, જે ભીમે પણ એકાદશી રહીને ભગવાનનું નામનું ભજન કર્યું હતું. પણ ભીમ એકાદશી ના દિવસે આપણે ભીમ બની જઈએ. લાઈવ જલ્દી લાઈવ, 3 પત્તી બંધમાં રમીએ. બંધ આપણું હોનું બંધ, ઓલો કે મારું 200 નું, ઓલો કે મારું 300 નું. પવિત્ર દિવસે જુગારનો સમય કરી રમી રહ્યા છે. જુગાર વર્જિત ના પાડી છે શાસ્ત્રમાં. રમશું તો શું થાય ભાઈ, શું કરી લેહો, એક તો નુકસાન તો તમારું. પણ તમે જુગાર રમવાની ના કેમ પાડો છો? કારણ કે જુગાર તો યુધિષ્ઠિર રમાતા. યુધિષ્ઠિર જુગાર રમાતા. ભાઈ તારી વાત સાચી, પણ જુગાર રમા પછી યુધિષ્ઠિર એની હોને હારી ગયા હતા. તૈયારીમાં રહેજે, તૈયારી રાખજે પાછો. અને ઘણા નથી હારી ગયા. આ જીવનમાં તો દંડ મળે છે, પણ મર્યા પછી પણ દંડ. આ ચારેય પાપનો દંડ આ જીવનમાં તો મળે છે, પણ મર્યા પછી પણ મળે છે. જો મુકતું જ નથી આ પાપ. આ સંસારમાં દુઃખ છે એ પાપને કારણ છે. અને શું કરે છે તો કે ગરમ ગરમ સળિયાને, બે સળિયાને ગરમ કરે છે, ફૂલ ગરમ, લાલ લાલ ચોળ થઈ જાય. અને પછી પેટ ફાડે છે. યમદૂતો 2 હાથ 2 પગ પકડે છે અને ગરમ ગરમ સળિયાથી પેટ ફાડે છે. લે, કોકના પેટ ઉપર પગ મૂકીને જુગાર રમો તો ને, પેટ ફાડે છે. ચોથું વ્યભિચાર. પરસ્ત્રી ઉપર નજર નાખવી, પોતાની પત્ની સિવાય કોઈ અન્ય સ્ત્રી ઉપર નજર નાખવી કે વ્યભિચાર કરો, આ પણ એક 28 પ્રકારના નરકમાંથી એક નરક છે. શું થશે કરશું તો? વેશ્યાઘરમાં જઈને વ્યક્તિ પોતાના ચરિત્રહીન થઈ જાય છે તો શું થશે? બહુ સુંદર કીધું છે કે વ્યક્તિને તપ્ત સુરમી નામના નરકમાં લઈ જવામાં આવશે. તપ્ત સુરમી. ત્યાં એક જો પુરુષ કોઈ પર સ્ત્રી સાથે વ્યભિચાર કરતો હશે તો એને સ્ત્રીનું એક પૂતળું લોખંડનું બનાવવામાં આવશે. ગરમ ગરમ લોખંડનું સ્ત્રીનું પૂતળું ગરમ ગરમ બનાવીને એને એની સાથે આલિંગન કરવામાં આવશે. અને સ્ત્રી હોય તો પુરુષના પૂતળાને આલિંગન કરવામાં આવે છે. ભાગવતના 5મા સ્કંધમાં વર્ણન છે. હું કોઈ મારું ઘરનું નથી બોલતો. આજથી 5000 વર્ષ પૂર્વ ગંગા તટ ઉપર સુખદેવ ગોસ્વામી, જેને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા હતા, એ પરીક્ષિત મહારાજને, એ પરીક્ષિતને પણ ભગવાનના દર્શન ગર્ભમાં થઈ ગયા હતા. જન્મતા પહેલા જ જેને ભગવાનના દર્શન થતા હોય ને, આ બંને ગંગાના તટ ઉપર ચર્ચા કરે છે, કોઈ ફેકમ ફેંકી નથી કરતા. આવી હાલત છે. એટલા માટે ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક આચાર્ય હિઝ ડિવાઇન ગ્રેસ શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી કહે છે, ઇસ્કોન સંસ્થામાં જ્યારે કોઈ વ્યક્તિ જોઈન્ટ થાય છે તો 4 નિયમનું પાલન કરવાનું કહે છે. અને છે આ: વ્યભિચાર ન કરો, નશો ન કરો, જુગાર નહીં અને માંસાહાર નહીં, સોપારી નહીં. ત્યાં સુધીની વાત. એટલા ચુસ્ત શીલ પ્રભુપાદજી વિદેશમાં ગયા. હવે હું તમે હું પાપ કરવાના 4, હું વ્યભિચાર કરવાના, હું નશો કરવાના, હું માંસાહાર કરવાના, હું જુગાર રમવાના. આપણીથી 60 ગણી આ પાપ વિદેશના લોકો કરતા. આપણે જેટલો એનાથી 60 ગણો વધારે વિદેશના લોકો કરતા. ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક આચાર્ય ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુ આ જ ભાગવત અને ભગવદ ગીતાને લઈને ગયા વિદેશમાં. જે વિદેશના લોકો 24 કલાક જુગારમાં પડેલા,
માંસાહારી, વ્યભિચારી, જુગારી હતા. એ લોકોને ભગવદ્ ગીતા અને ભાગવતનો સંદેશો આપીને માણસ બનાવી નાખ્યા અને ભગવાનના નામના કીર્તનમાં નાસ્તા કરી દીધા. માણા બનાવવા. એક સંતો ત્યાં સુધી કે છે જ્યારે આ વ્યક્તિ 4 નિયમનું પાલન કરે છે ને ત્યારે માણા બને છે, ભગત નહીં. પ્રભુપાદજી પાસે એક અમેરિકામાં વ્યક્તિ આવ્યો, પ્રભુપાદજી હું 4 નિયમનું પાલન કરું છું, હવે હું ભગત બન્યો? ના, હવે તું માણા બન્યો, ભગત હવે બનીશ. 4 નિયમનું પાલન કર્યા પછી વ્યક્તિ મનુષ્ય બને છે અને પછી ભગત બને છે. અને પ્રભુપાદજી આવા લોકોને પણ જો કેવો રસ હશે ભગવાનના નામમાં, અને કેટલો આનંદ હશે ભગવાનના નામમાં, લૂંટી લેવો જોઈએ. કારણ કે ભગવાનનું નામ જેના જીવનમાં હશે ને, આદતો તો ફટકે નીકળી જાય, કેવું નહીં પડે. હેઠે હરિનો રસ પીજીએ. ભગવાનના નામનો રસ પીવો જોઈએ ભાઈ. એ રસ એવો છે ને કે આ સંસારની કોઈ પણ વિશેલી વસ્તુ તમને નહીં ગમે, પણ જયારે પીવો ત્યારે એનો આનંદ થાય. એ કઠણ ચોટ છે કાળની રે, મરણ મોઘેરો માર. કઈક રાજા ને કઈક રાજીયા. કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર. કઈક રાણા ને કઈક રાજીયા. છોડી હાલ્યા સંસાર, એ તે હરિનો રસ પીજીએ. એ તે હરિનો રસ પીજીએ. છોરું ને કેના વાછરું, કેના માને બાપ. અંતકાળે જાવું જીવને એકલું. કેના છોરું ને કેના છોરું ને કેના વાછરું રે, કેના માને બાપ. અંતકાળે જાવું જીવને એકલું. સાથે પુણ્ય અને પાપ રે, એ તે હરિનો રસ પીજીએ. સાથે પુણ્ય અને પાપ રે, એ તે હરિનો રસ પીજીએ. એ તે હરિનો રસ પીજીએ. સંસારમાં આ ફાલતુ વસ્તુથી જો મુક્ત થવું હોય તો હરિનો રસ પીવો જ પડશે. સંસાર ધુવાડાના પાચકારે, સાથે આવે નહીં કાંઈ રે. રંગ પતંગ નો ઉડી જશે. પ્રેમથી તાળી પાડી આપણે ખાલી પતંગ નો ઉડી જશે. એક્ટિવિટીમાં રહેવું જોઈએ. એ સાથે પુણ્ય ને પાપ રે, એ તે હરિનો રસ પીજીએ. એ તે હરિનો રસ પીજીએ. એ તે હરિનો રસ પીજીએ. આ જ રસ પીવાનો છે ભગવાનના નામનો. તો જ આ 4 મહાભયંકર પાપમાંથી મુક્ત થઈ શકશું. આવા 28 પ્રકારનું નરક છે, પણ આપણે 28 નથી સાંભળવા, 4 જ સાંભળવા, કારણ કે આપણે 4 માં જ વધારે રચ્યા પીચા છીએ. અને જ્યારે 28 પ્રકારના નરકનું વર્ણન પરીક્ષિત મહારાજે સાંભળ્યું, ઓહો એટલા બધા ભયંકર, તો કલયુગમાં એક પણ વ્યક્તિ એવો નહીં બચે કે જે નરકમાં નહીં જાય. ફિક્સ કન્ફર્મ ટિકિટ. પરીક્ષિત મહારાજને બહુ દુઃખ થયું.
એટલા માટે પરીક્ષિત મહારાજે તરત જ જ્યારે આ નરકનું વર્ણન સાંભળ્યું કે પ્રભુ આવું થશે, મર્યા પછી જે વ્યક્તિ કાનૂનનો ભંગ કરશે, ભગવાનના નિયમને તોડશે, તો શું આવું થશે? ત્યારે પરીક્ષિત મહારાજથી રહેવાનું નહીં. ત્યારે પરીક્ષિત મહારાજે બહુ સુંદર કીધું. શ્રી પરીક્ષિત ઉવાચ નિવૃત્તિ માર્ગ કથિતમ આદો ભગવાન યથા ક્રમયોગેન ઉલ્પદેન બ્રહ્મણા યદ સંશ્રિત. એક સંતનું હૃદય રડવા મળ્યું. એને આ સંસારના લોકોની ચિંતા છે, એટલા માટે કીધું કે હે મારા પ્રભુ સુખદેવ ગોસ્વામી, તમે પહેલા જે બીજા સ્કંદમાં મુક્તિ માર્ગનો વર્ણન કર્યું એના વિશે મેં સાંભળ્યું, પણ આ માર્ગને અનુસરીને ક્રમશઃ બધા સર્વોચ્ચ ગ્રહ મંડળમાં બ્રહ્મલોક પણ અવશ્ય આવી જાય. અને આ લોકો જો ભગવાનનો ધામ વૈકુંઠમાં નહીં પ્રવેશ કરે તો આ ભૌતિક જગતના જન્મ મૃત્યુના ફેરામાં ફરતા રહેશે. એટલા માટે માર્ગ બતાવો. ત્યારે સુખદેવ ગોસ્વામી પ્રભુપાદજી બહુ સુંદર કહે છે. સુખદેવ ગોસ્વામીને મુક્તિના માર્ગના વિષયમાં પૂછ્યું તો સુખદેવ ગોસ્વામીએ તેના પ્રશ્નની પેલી પ્રશંસા કરી. વાહ પરીક્ષિત વાહ, આ કલયુગમાં લોકો પોતાની જ પડી છે, ગામની પડી નથી. પોતે કેટલા સુખી રહે, પોતાનું જીવન કેટલું સુંદર બને, એ જ પડી છે. એને ગામની પડી નથી. બીજાનું જે થવું એ થાય, પણ મારું હારું થવું જોઈએ. પણ પરીક્ષિત ધન્ય છો તું શ્રોતા, કે 7 દિવસ જેના માથા ઉપર મોત ફરે છે, ખુલ્લી તલવાર ઉપર છે, છતાં પણ એને હજી સંસારની દુઃખ પડ્યું છે. પરીક્ષિત આ તારો પ્રશ્ન જ સંસારના લોકોને પવિત્ર કરશે. પ્રશ્નનું અનુમોદન કરે છે સુખદેવ ગોસ્વામી. બહુ સુંદર. પરીક્ષિત મહારાજને આશ્ચર્ય થયું કે જીવ બદ્ધ અવસ્થામાં અનેક પ્રકારના આવા પાપ કરશે તો એને નરકની દશામાં વેઠવું પડશે, નરકમાં દુઃખ વેઠવું પડશે, હબડવું પડશે. અને એ કલયુગમાં ક્યારે પણ મુક્તિનો માર્ગ, ભગવાનની સેવાનો માર્ગ સ્વીકાર નહીં કરે તો એવા લોકોનું શું પ્રભુ? અને નિવૃત્તિ માર્ગથી માણસ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થશે, પણ કલયુગમાં કોઈ પણ વ્યક્તિ આ માર્ગને અપનાવશે નહીં, કારણ કે સંસારના ભોગ ભોગવવામાં પડ્યો છે. એટલા માટે શુદ્ધ ભક્તિ ઊંચું હોય પણ એ ગ્રહ મંડળમાં જવાની દરકાર કરતો નથી. સેવા ભક્તિથી જ એ વ્યક્તિ ભગવાનના ધામમાં પ્રવેશ કરી શકે છે. હરિકથા, હરિનામ અને ભગવાનની સેવાથી જ એ વ્યક્તિ આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ શકે છે. એટલા માટે ભક્તિ યોગ એટલો શક્તિશાળી છે કે કર્મયોગ અને જ્ઞાન યોગ ઉપર નિર્ભર નથી. કર્મયોગ અને જ્ઞાન માર્ગ કરતા પણ શ્રેષ્ઠ છે ભક્તિ માર્ગ. ભગવાન ભગવદ ગીતામાં કહે છે, ભક્ત્યા મામ અભિજાનેતિ. કર્મ અને જ્ઞાન દ્વારા મને એટલો નહીં જાણી શકાય જેટલો સરસ ભક્તિ દ્વારા જાણી શકાય છે. મને જાણવું હોય તો ભક્તિના માર્ગ દ્વારા જ હું જણાઈશ, બાકી કોઈ પણ ઉપાય દ્વારા મને સંસારનો કોઈ વ્યક્તિ નહીં જાણી શકે. એટલા માટે ભક્તિ માર્ગ એક જ સૌથી શ્રેષ્ઠ સાધન છે. કર્મયોગની મૂડી વિનાનો આ પુણ્ય રહિત માણસ, કર્મયોગની પુનાય વગરનો આ પુણ્ય રહિતનો માણસ અને જ્ઞાન યોગથી પરિપૂર્ણ થઈને જેણે સતમાર્ગની પૂંજી ભેગી કરી છે, એવો વ્યક્તિ ને ભક્તિ યોગના આધાર ઉપર રહેવું પડે છે. પણ એને બહુ સારા કર્મ કર્યા હોય, ભલે જ્ઞાન દ્વારા એને બહુ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, પરંતુ એને ભક્તિના યોગ ઉપર આધાર રાખવો પડે છે. કારણ કે ભક્તિ વગર નિશંકપણે ભગવાનના ધામમાં નહીં જવાય. ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી કહે છે, બહુ સુંદર કહે છે. એટલા માટે આ પ્રશ્નથી બહુ મૂંઝાણા પરીક્ષિત મહારાજ, અને પરીક્ષિત મહારાજ ના પ્રશ્નથી સુખદેવ ગોસ્વામી બહુ સુંદર જવાબ આપે છે. હા પરીક્ષિત,
આ નરકમાંથી બચવું હોય તો એક ઉપાય છે. કયો? અધુનેહ મહાભાગમ યથે નરકા નર નન અગ્રેન યાતેન તન્મેન વ્યાખ્યાતમ અહર્ષિ. બહુ સુંદર કહે છે કે પરમ સદભાગી ઐશ્વર્યપૂર્ણ સુખદેવ ગોસ્વામી, હવે કૃપા કરીને મને આ નરકમાંથી પડવા, જે લોકો નરકમાં ન પડે એને શું કરવું જોઈએ મને કહો. આ નરકમાંથી કેવી રીતે બચી શકાય એ મને કહો. બહુ સુંદર પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજે. હું અને તમે બધા ઓલરેડી નરકમાં જ છીએ. નરકમાંથી બચવા માટે શું કરવું જોઈએ? એટલા માટે એક વૈષ્ણવ સંત એને કહેવાય જેને હંમેશા બીજા માટે દુઃખ હોય. આ કલિયુગના લોકો જે નરક તરફ જઈ રહ્યા છે, આ લોકોને કેમ દૂર કરવા, આ લોકોનો દુઃખ દૂર કેમ કરવું, આ એક સંતના હૃદયની અંદર. ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી કહે છે આ જ વૈષ્ણવના લક્ષણ છે કે પર દુખે દુખી. એટલા માટે બહુ સુંદર એક ભજન છે નરોત્તમદાસ ઠાકુર. એ બાર કરુણા કરો વૈષ્ણવ ગોસાઈ, પતિત પાવન તુમ બિન કે નાઈ. પતિત પાવન તુમે બિન કે. હાથ જોડીને પ્રાર્થના કરે છે સંતોને, એક બાર અમારી ઉપર કરુણા કરો, કારણ કે તમારી જેવું પતિત આ સંસારમાં બીજું કોઈ નથી. અચ્છા, કેમ સંતોને શા માટે પ્રણામ કરવા જોઈએ? બહુ સુંદર વાત કરે છે મારા નરોત્તમદાસ ઠાકુર. જહર નિકટે ગેલે પાપ દૂરી જાય. બોલીએ, બહુ સુંદર બંગાળી ભજન છે, પણ પ્રયાસ કરો સાંભળીને ગાવાનો. ગાવાથી પણ આપણું હૃદય પવિત્ર થાય છે. એ મનો દયાલ પ્રભુ કે બાકો થાપા. એ મનો દયાલ પ્રભુ કે બાકો થાપા. એટલા માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે આવા શુદ્ધ હૃદયમાં ભગવાનના અનન્ય ભાવથી ભજન કરવાળા સંતોની બાજુમાં પણ કોઈ વ્યક્તિ બેસી જાય ને તો કરોડો જન્મના પાપ એ જ સમયમાં નષ્ટ થઈ જાય છે. આ સંતોનો પ્રભાવ છે. તમારા નિકટે ગેલે પાપ દૂરી જાય, પ્રભાવ પડે છે. કોઈ સંતની અંદર ભક્તિનો એટલો પ્રભાવ છે ને, એની બાજુમાં બેસી જશો ને તો ભલે આખો 24 કલાક ગાળું બોલતા હોય, પણ એના પ્રભાવને કારણે તમે ચૂપ રહેશો. માવા વગર હાલતું નહીં હોય, પણ જયારે એ વ્યક્તિ બેઠો છે ને ત્યારે કાંઈ નહીં થાય આપણેથી, કારણ કે એનો ભક્તો પ્રભાવ છે, ઓલો વ્યક્તિ હલી નથી શકતો. એટલા માટે આવા સાધુના ગુણગાન અમારા નરોત્તમદાસ ઠાકુર ગંગા કરતા પણ શ્રેષ્ઠ બતાવે છે. કારણ કે ગંગાર પરશ હોયલે પશ્ચાતે પાવન. બહુ સુંદર. પશ્ચાતે ગંગાનો જ્યારે સ્પર્શ થાય ને પછી આપણે પવિત્ર થઈએ. આપણા પાપને ધોવા માટે આપણે ગંગાને સ્પર્શ કરવો પડશે, હરિદ્વાર જવું પડશે. ત્યાં જઈને જ્યારે ગંગાનો સ્પર્શ થશે ને ત્યારે આપણે પવિત્ર થશું. પણ સંતો શું છે? દર્શન પવિત્ર કરો એ તુમાર ગુણ. દર્શને પવિત્ર કરો એ તુમાર ગુણ. પરીક્ષિત આવો સાધુ હતો કે ગંગામાં સ્પર્શ થયા પછી વ્યક્તિ પવિત્ર બને છે, પણ જેના જીવનમાં ભગવાનના નામનું કીર્તન છે, જેના ગળામાં તુલસીની કંઠી માળા છે અને જેના ભાલે ગોપી ચંદન છે, આવા સંતોના દર્શન કરવાથી ગંગા કરતા પણ વધારે પુણ્ય મળી જાય છે. અને આવા સંતોનો અપરાધ આ સંસારમાં કોઈ એવું નરક કરતા પણ જે વ્યક્તિ સંતોનો વૈષ્ણવનો અપરાધ કરે છે એ વ્યક્તિ માટે કોઈ સ્થાન જ નથી. એટલા માટે કેમ ભાઈ, કોઈ ભક્તોને સંતોને ગાળું દે તો એના માટે ભગવાન કાંઈ નથી કરી શકતા.
નરક તો એના માટે બહુ સરળ કહેવાય. કેમ ભાઈ આવું કેમ? સંતોમાં વળી શું ગુણ છે? નરોત્તમદાસ ઠાકોર કહે છે, તો મારા હૃદયે સદા ગોવિંદ વિશ્રામ. કારણ કે આવા સંતોના હૃદયની અંદર ભગવાન બેઠા છે. જે વ્યક્તિ અનન્ય ભાવથી ભગવાનનું ભજન કરે છે, જેના સંસારના સ્વાર્થ, કપટ, ઈર્ષ્યા સાથે કંઈ લેવા દેવા નથી, જેને માત્ર ભગવાન સાથે પ્રેમ કરવો છે અને આ સંસારને મળ ત્યાગીને ભગવાનના ધામમાં પાછું જવું છે, એવા સંતોના હૃદયમાં ગોવિંદ નિવાસ કરે છે. હે ભગવાન, તમે ક્યાં રહ્યો છો? નારદજીનો પ્રશ્ન. વૈકુંઠમાં જઈને ભગવાને કીધું, તમે તમારું રહેવાનું સ્થાન ક્યાં છે? નાહમ તિષ્ઠામિ વૈકુંઠે યોગીના હૃદયે શોવા. હું નથી વૈકુંઠમાં રહેતો. હે નારદ, હું વૈકુંઠમાં નથી રહેતો, યોગીના હૃદયે શોવા. નથી જે હજારો વર્ષો સુધી તપસ્યા કરીને, લાખો વર્ષ સુધી એક સમાધિમાં સ્થિત થઈને મારી સમાધિમાં બેઠા છે, એના હૃદયમાં પણ હું નથી. તો પ્રભુ ક્યાં છો? યત્ર ગાયંતિ મદ્ભક્તા તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં બધા ભક્તો ભેગા થઈને મારા નામનું કીર્તન કરતા હશે, હે નારદ, હું ત્યાં જ આજુબાજુ બેઠો લોઈશ, તું જોઈ લેજે. ભગવાનનું સ્થાન. આવા ભગવાન સંતોના હૃદયમાં બેઠે છે. ગોવિંદ કહે ના મોરા વૈષ્ણવ પરામ. ગોવિંદ કહે ના મોરા વૈષ્ણવ પરામ. ભગવાન કહે છે મારો પ્રાણી ભક્ત છે. જે નિસ્વાર્થ ભાવે, નિર્મત્સર ભાવે મારા નામનું કીર્તન ભજન કરે છે, અમારો પ્રાણ છે, શ્વાસ છે. અને આ મારા ભગતને કોઈ હળી કરે, કુળ સાથે વીખી નાખું છું બધાને. મારા ભગત અર્જુનની હળી કરી, આ ધૃતરાષ્ટ્રના હોય હો પુત્રોએ કુળ સાથે સફાયો, રેશન કાર્ડમાંથી બધાના નામ કાઢી નાખ્યા. એક પણ ભગતની કોઈ હળી કરે છે ને ભગવાન સહન નથી કરી શકતો. કૃષ્ણએ અર્જુનને કીધું, અર્જુન યુદ્ધ કર. અર્જુન કે હું નહીં કરું. અરે તું નહીં કરને તોય હું એને કોઈને જીવતા નથી મૂકવાનો. તાકે પ્રભુ મારી કરતા તમે કેમ એટલા બધા ગરમ થાવ છો? અરે તારું ભજન અને ભક્તિના બળથી હું વેચાઈ ગયો છું. બીત ગયા હું મેં તેરી ભક્તિ કે કારણ. તારી ભક્તિને વશ થઈને હું એટલો પાગલ થઈ ગયો છું કે આ કૌરવોએ તને જીવનભર હેરાન કર્યા છે અર્જુન, પાંચે પાંડવોને. ઈ મને ખબર છે કઈ કઈ જગ્યાએ તને હેરાન કર્યા છે, બધું જ મને ખબર છે. મારા કેમેરા હતા જ. તું જો નહીં મારીશ ને તો હું બધાને ઉડાડી જ દેવાનો છું, કોઈને જીવતા નથી મૂકવાનો. કારણ કે મારા ભક્તની સામે કોઈ અપરાધ કરે, મારા ભક્તને કોઈ આમ તેમ કે, ભગવાન કે હું બધું મને મારી ગાળ સહન કરી શકીશું. મોર સ્થાન હરિસ્થાન અપરાધે તારે હરિનામ. કદાચ સંસારના લોકો ભગવાન કે છે મને જેટલી ગાળ આપી હોય ને હું સહન કરીશ, પણ જો મારા ભગતને ગાળ આપીને તો રેશન કાર્ડમાં કોઈનું નામ નહીં રહેવા દઉં. કારણ કે બધું સહન કરી શકીશ પણ મારા ભગતને કોઈ હેરાન કરે સહન નહીં કરી શકે. પણ ભગત પણ જો દુર્વાસ અંબરીશ મહારાજ જેવા સુખે સુખે સ્વીકાર કરે છે, કોઈ પ્રતિરોધ નહીં. આ તો ભગતના લક્ષણ છે. હરિદાસ ઠાકુરને જ્યારે 22 બજારમાં મારવામાં આવ્યા, શરીરમાંથી કપડા કાઢીને ચાબુક દ્વારા નગ્ન કરીને, એ મુસ્લિમ સમાજ, એ કાજી, હુસેન શાહ દ્વારા મારવામાં આવ્યા 22 બજારમાં. એક વાર પણ એને ભગવાનને નથી બોલાવ્યા કે ભગવાન મને બચાવો. આ હરિદાસ ઠાકુર મુસ્લિમ પરિવારમાંનો જન્મ થયો હતો. એક દિવસમાં 3 લાખ નામ જપ કરતા હતા, 192 માળા, 3 લાખ નામ જપ, 22 કલાક ભગવાનનું નામ લેતો આ મુસ્લિમ પરિવારમાં જન્મ થનાર આ હરિદાસ. એ હરિદાસને કીધું કે તું નમાઝને સ્વીકાર કેમ નથી કરતો અને તું આ સંસારના
આ હિન્દુ ધર્મને સ્વીકાર કરે છો? તારે કીધું આત્માનો કોઈ ધર્મ હોતો નથી, આત્મા તો એક જ ધર્મ છે, ભગવાનનું ભજન કરવું. તો શરીરના જ્ઞાતિ ધર્મ છે. અને હરિદાસ ઠાકુરને જયારે 22 બજારમાં પીટવામાં આવે છે ને, ત્યારે આ ભગત પોતાના પ્રાણ સમાન ભગવાનને કહેતો નથી, ભગવાન મને વાગ્યું, બચાવવા આવો. સહન કરે છે આ સંસારનું દુઃખ અને સંસારની પીડા સહન કરે છે ભોળાનાથની જેમ. આ સંસારનો હિત કરવા માટે ભોળાનાથે સમુદ્ર મંથનમાંથી નીકળેલા વિષને પી જાય છે, પણ એક અવાજ નથી કરતા. એક અવાજ નથી કર્યો હરિદાસ ઠાકુરે. હરિદાસ ઠાકુરની ભક્તિને જોઈને, હરિદાસ ઠાકુર ઉપર થતા પ્રહારોને જોઈને શ્યામ સુંદર ભગવાન દોડીને હરિદાસ ઠાકુર આગળ સુદર્શન ચક્ર લઈને ઉભા રહી ગયા કે એક વાર ખાલી બોલે ને કે બચાવો, આ બધા યવનોના ગળા કાપી નાખું. પણ એક શબ્દ નહીં. ભગવાન જેટલું દુઃખ આપો એટલું આપ, કારણ કે દુઃખ તો મારી ભક્તિના પગથિયા છે. ભગવાન તારી પાસે પહોંચવું હોય તો દુઃખ જ એક પગથિયા છે. આ પગથિયા નહીં હોય ને દુઃખના, તો હું ચડીને તારી પાસે નહીં આવી શકું. જેટલું દુઃખ 2200 બજારમાં કદાચ પીટવામાં આવે, ખંડ ખંડ હોય મોરો પ્રાણ, અરે 22 નહીં 2200 બજારમાં કદાચ મને પીટવામાં આવે ને, તો હે ભગવાન હું તારું નામ નહીં છોડું. ત્યારે ભગવાન ના હાથમાં સુદર્શન ચક્ર પણ હલતું નથી. જ્યારે જ્યારે કોઈ સંતો ઉપર અપરાધ થતો હોય ને, ત્યારે સુદર્શન ચક્ર ભગવાનનો આદેશ લેવા ઉભો નથી રહેતું, દોડીને સીધું ભાગે છે. આપને એમ કે ભગવાન આવે, સુદર્શન ચક્રને બોલાવે ને કે જા મારવા. સુદર્શન ચક્ર ભગવાનનું ભગત છે, પાક્કો ભગત છે. આ જ્યારે સંતો ઉપર અપરાધ થતો હોય ને, ત્યારે સુદર્શન ભગવાનને પણ પૂછવા નથી રહેતો કે હું જાઉં, દોડીને ભાગે છે. પણ આજે સુદર્શનના પણ પગ બંધાઈ ગયા છે. કેમ? કારણ કે હરિદાસ ઠાકુરની ભક્તિના બંધનથી શ્યામ સુંદર અને સુદર્શન બંનેને પકડી લીધા. આ ભક્તિ છે. ભક્તો, જીવનમાં ભક્તિ એવી કરો કે ગમે એટલું દુઃખ આવે, આ દુઃખને હસતા હસતા સહન કરો. યાદ રાખો, જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ને, ત્યારે ભગવાનની આપણી ઉપર મહેર છે. અને જ્યારે આપણા જીવનમાં સુખ આવે, ધન સંપત્તિ માન પ્રતિષ્ઠા આવે ને, ત્યારે સમજવું જોઈએ કે ભગવાન આપણીથી રિહાણો છે. ભગવાન આપણીથી, કારણ કે ભગવાન આ ધન સંપત્તિ આપીને પોતાનાથી દૂર કરે છે, અને દુઃખ આપીને ભગવાન આપણી નજીક લાવે છે. આ ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદજીની જ્યારે દુકાન હળગી ગઈ, ત્યારે ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુએ કીધું હારું કર્યું, નરસિંહ મહેતા થઈ, ભલું થયું, ભાંગી. હસે છે, દુઃખમાં પણ આનંદ છે. અરે ભગવાનના દરબારમાં એ તો આનંદ છે. આ સંસારમાં જેટલો સુખ ભોગવીને આ સુખને ભોગવવામાં જેટલો આનંદ નથી ને, એટલો ભગવાનના દરબારમાં રોવામાં આનંદ છે. બહુ સુંદર વાત છે કે આ સંસારનો ભોગ ભોગવીને જે આનંદ મળે છે ને, એ આનંદમાં એટલી મજા નથી. જે મજા ભગવાનની સામે ઉભા રહીને ભગવાનની કથા સાંભળીને, કથા સાંભળતા સાંભળતા ભગવાનના નામમાં આંસુ નીકળે, રોવામાં જે આનંદ છે, એવું સંસારમાં હસવામાં આનંદ નથી. હરિદાસ ઠાકુર શાંત ભાવ, કઈ હલે કે ચલે. અને પછી ભગવાનને એમ લાગ્યું કે અમારો ભગત બહુ પાકો છે. આ ઇસ્કોન પરંપરા આચાર્યની પરંપરામાં આવે છે. સહન તૃણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના અમાનિના માનદેન કીર્તનીય સદાહ. સહન કરે છે, અને જે સહન કરે છે ને, એ જ વ્યક્તિને દુનિયા પ્રણામ કરે છે, ઝૂકે છે એની સામે. હરિદાસ ઠાકુરે સહન કર્યું, બહુ સહન કર્યું, ખૂબ સહન કર્યું. આપણે ભક્તિની શરૂઆત કરતા હોય ને કઈક ઝીણું એવું દુઃખ આવી જાય ને, માળા બાળા બધી મૂકો, ભજન કરો, તિલક બિલક ભૂસી નાખો, માળા બાળા તોડી નાખો. જ્યારથી ભક્તિની શરૂઆત કરીને ત્યારથી દુઃખ આવ્યું છે.
ભગવાન કે આ નથી કામનો, જવા દે, નો ચાલતું. અહીંયા તો ઈ જ ચાલે જે ખુલ્લી તલવારની ધાર ઉપર ચાલતા જેને આવડતું હોય. અહીંયા કઈક ઝીણું એવું થાય ને લવિંગ્યું ફૂટે ને બેહી જાય, આનું કામ નથી. અરે ધરતીકંપ જેટલો હલે કે જે સ્થાન ઉપર બેઠો હોય ત્યાં જ બોમ્બ મૂક્યો હોય પણ એનું મન 1% પણ વિચલિત ન થાય ને, ભગવાનના નામમાંથી એક ક્ષણ પણ એનું મન નો હલે ને, આ હચ્ચો ભગત. ભગવાને વિચાર્યું કે મારે કરવું હું. અને અંદરથી પાછો હરિદાસ ઠાકુર હું પ્રાર્થના કરે છે ખબર છે? ચૈતન્ય ચરિતામૃતમાં અને ચૈતન્ય ભાગવતમાં કહે છે, હરિદાસ ઠાકુર હાથ જોડીને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, મને તારા નામ લેવામાં એટલો આનંદ થાય છે કે આ દર્દનો કોઈ મને અનુભવ થતો નથી. પણ આ જે મારવા વાળા છે ને, કૃપા કરીને તું એને બુદ્ધિ આપજે, એને તું કાંઈક સદબુદ્ધિ આપજે. કારણ કે ઈ તો રાજાના આદેશનું પાલન કરે છે, એમાં એનો બિચારાનો વાંક નથી. એક કારીગર છે, ઈ તો વર્કર છે, એ એની ડ્યુટી નિભાવે છે. પ્લીઝ કૃપા કરીને તું એને કાંઈ નહીં કરતો, કારણ કે ઈ તો પોતાના નિયમ બજાવે છે, તું એને કાંઈ નહીં કરતો. આ પ્રાર્થના હરિદાસ ઠાકુર કરે છે. કઈ રીતે આ ભક્તિ છે યાર. ભક્તિ એમ નહીં હમતા તિલક કર્યું, ધોતી કુર્તા પહેરીને મંદિરમાં ગયા, હરે કૃષ્ણ કર્યું, ભગત બની ગયા. નહીં, ભગતની સાચી કસોટી ત્યારે થાય જ્યારે જીવનમાં દુઃખ આવે, અને દુઃખમાં પણ અડગ ઉભો રહે ને, આને ભગવાન હાથમાં તેડી લે છે. હાથમાં એનો પગ એક પણ જમીનમાં ભગવાન પડવા નથી દેતો જે આવી અનન્ય ભક્તિ કરે છે. હરિદાસ ઠાકુર પ્રાર્થના કરે છે પોતાના દુઃખની નહીં, પણ ઓલા બીજાનું રોવે છે કે કૃપા કરીને આ સાધુના લક્ષણ છે. ત્યારે ભગવાને વિચાર્યું કે મારે કરવું શું? અને પછી ભગવાન નિર્બળ થઈ ગયા, કારણ કે હરિદાસ ઠાકોરે મને ના પાડી કે નહીં, આવતા નહીં, મને બચાવવા આવતા નહીં. સુદર્શન પણ હલી શકતું નથી. એટલા માટે ભગવાને વિચાર કર્યો કે મારો હરિદાસ ના શરીરના ચામડામાં લોહી નીકળવા મળ્યું છે, હાડકા દેખાવા મળ્યા છે, માંસ નીકળી ગયું છે ચાબુકથી મારી મારીને. શું થશે મારા હરિદાસનું? ભગવાને પોતાની ભગવત્તા છોડીને હરિદાસ ના ખબ્બામાં પીઠ ઉપર હોઈ ગયા. બહુ આ ભગવાન છે. એમની સમજતા કે ભગવાન બહુ દૂર બેઠો છે, મંદિરમાં છે, અને એ ક્યારે આપણું કઈ કામ નહીં કરે, અને બેઠો બેઠો જ ન્યા રહે ને તોડાવા રાખશે. નહીં, ભગવાન બહુ દયાળુ છે, દયાનો સાગર છે ભગવાન. સુઈ જાય છે પીઠ ઉપર. અને જ્યારે ચૈતન્ય મહાપ્રભુ મહાપ્રકાશ લીલા કરે છે, ચૈતન્ય મહાપ્રભુ એક છંદ અવતાર છે, ભગવાનનો ગુપ્ત અવતાર. આ કલયુગમાં એને પોતાના રૂપને, પોતાના ઐશ્વર્યને બતાવ્યો નથી. છંદ રૂપમાં આવ્યા છે ચૈતન્ય મહાપ્રભુ, રાધા રાણીનો ભાવ લઈને, કૃષ્ણ પ્રેમમાં પાગલ બનાવવા માટે. અને કૃષ્ણ પ્રેમની એક બૂંદ આ હરિદાસને પીવડાવી હતી, એટલે હરિદાસ આવું ભજન કરતો હતો. આ મહાપ્રભુની કૃપા, આ ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ નામના રસની એક બૂંદ આ હરિદાસ ઠાકુરને પીવડાવી હતી. અને હરિદાસ ઠાકુર આ નામના રસમાં પાગલ થઈ ગયા ને કે કોઈ સંસારનું ભાન ન રહ્યું. અને જબ જબ ભીડ પડી ભક્તન પર નંગે પાંવ ચલે આए, સુઈ ગયા. અને મહાપ્રકાશ લીલા જ્યારે થઈ ને ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ એના જેટલા જેટલા પરિકરો હતા એને જે જે રૂપ જોવતું ને બધું બતાવ્યું. ત્યારે હરિદાસ ઠાકુરને બોલાવ્યા. હરિદાસ, ત્યારે ભગવાને શરીર ઉપર એક રૂમાલ જેવું ઓઢ્યું હતું, ઉપણ, ઉપવસ્ત્ર. અને હરિદાસને કીધું, હરિદાસ, મને ખબર છે કે તને જ્યારે યવનો દ્વારા 22 બજારમાં પીટવામાં આવ્યો હતો, નિયમ હતો એક બજારમાં વ્યક્તિને મારે ને ત્યાં જ મરી જતો, પણ આ 22 બજાર સુધી આને કાંઈ ન થયું. ત્યારે હરિદાસ, તું તો મારા નામમાં મસ્ત હતો, પણ તને બચાવવાની જિમ્મેદારી મારી ઉપર હતી. હું શું કરું? હું નિર્બળ થઈ ગયો, તે મને બાંધી દીધો હતો, હું કાંઈ કરી શકું એમ નહોતો. એટલા માટે હરિદાસ, મારી પાસે કાંઈ નો રહ્યું તો આત્મસમર્પણ, તારી ભક્તિ અમે હું કાંઈ ન કરી શક્યો, એટલા માટે સ્વયં પોતાને દાનમાં આપી દીધો તને.
અને તારી પીઠ ઉપર હોઈ ગયો, અને જે ચાબુક આ યવનો દ્વારા જે તને પડતી ની તને નથી પડી, પણ મેં મારા શરીર ઉપર સ્વીકાર કરી છે, લીધી છે. અને વિશ્વાસ નો આવતો હોય તો જેવું લુગડાને આમ કર્યું ને ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભગવાન શ્યામ સુંદરના પીઠ ઉપર ચાબુકના નિશાન. આ છે ભક્તિ. આવા દયાળુ સંતો છે પરીક્ષિત મહારાજ જેવા, જે સંસારના લોકોનું હિત ઈચ્છે છે. શું કરવું? ત્યારે કીધું કે નહીં, ઘણા ઘણા ઉપાય છે. સુખદેવ ગોસ્વામી કે છે પ્રાયશ્ચિત કરી નાખો, એક હવન કરી નાખો, બ્રાહ્મણને બોલાવો, સ્વાહા સ્વાહા કરો, એટલે પાપમાંથી મુક્ત થઈ ગયા. પણ પરીક્ષિત મહારાજ કે છે નહીં, આવો પ્રાયશ્ચિત નથી કરવાનો કે આજે માવા બંધ પ્રભુ કાલથી શરૂ. આવો પ્રાયશ્ચિત નહીં. આવા પ્રાયશ્ચિતથી શું ફાયદો? પાપ કરો, પાછા પાપને દૂર કરવા માટે હવન કરો, ને પાછા બીજી વાર પાપ કરો. આનો કોઈ અર્થ નહીં. એટલા માટે કંઈક એવું પ્રાયશ્ચિત બતાવો કે આ મૂળમાંથી નીકળી જાય, આ વૃત્તિ જ મૂળમાંથી નીકળી જાય. આ ઝીણું ઝીણું વસ્તુ નહીં બતાવો. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, વિરોધ પણ કર્યો કે ભાઈ આ તમે જે પ્રાયશ્ચિત બતાવો છો કે કર્મકાંડ દ્વારા કે જ્ઞાન માર્ગ દ્વારા તમે તમારા પાપનું પ્રાયશ્ચિત કરી શકો છો, તો મને લાગતું નથી કલયુગના લોકો પ્રાયશ્ચિત કરે, અને પ્રાયશ્ચિત કરે પણ પાછા બીજી વાર હતા ને એવા થઈ જાય છે. અહીંયા જ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. જેવો ઘરનો દરવાજો ખુલે ને તો ત્યાં તો રાજા હરિશ્ચંદ્ર થઈ જઈએ છે, હતા ને એવા થઈ જઈએ છે. અહીંયા જ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, હતા ને એવા થઈ જાય છે. તો આવા પ્રાયશ્ચિતથી શું ફાયદો? 7 દિવસ સતત બેસીને ભગવાનની કથા સાંભળીએ અને જો આપણા જીવનમાં પરિવર્તન ન આવે તો આવા પ્રાયશ્ચિત, આવા શ્રવણનો શું ફાયદો? અરે 7 દિવસ નહીં, પણ 1 દિવસમાં પણ ભગવાનની કથા સાંભળીને આ ભગવાનની કથાને પોતાના હૃદયમાં ઉતારી નાખો. 1 દિવસમાં પણ તમને લેવા માટે વૈકુંઠથી વિમાન આવશે. 1 દિવસ પણ કાફી છે, 1 ક્ષણ પણ કાફી છે, 1 મુહૂર્ત કાફી છે. ખટવાંગ ઋષિ 1 મુહૂર્તમાં ભગવાનને પ્રાપ્ત કર્યા હતા. આવા ટેમ્પરરી સોલ્યુશન નહીં બતાવો. મને એવું સોલ્યુશન બતાવો કે હું ઓફિસમાં ન જાઉં ને હર મહિને પગાર આવે, પરમેનન્ટ અને આજીવન. પ્રભુ આજીવન, એવું નહીં કે 6 મહિના સુધી આવે, 2 વર્ષ સુધી. આજીવન. મને એવું પ્રાયશ્ચિત બતાવો કે જે પ્રાયશ્ચિત કર્યા પછી કોઈ પાપ વૃત્તિ જ જન્મે નહીં, પાપ કરવાની ઈચ્છા જ ન થાય. કારણ કે આ સંસારમાં સુખ અને દુઃખનું કારણ આપણે કરેલા પાપ છે. પણ આ પાપ જ નથી કરવું, પાપ વૃત્તિ જ નીકળે એવું પ્રાયશ્ચિત બતાવો. કારણ કે સંસારના લોકો કુંજર સોચવત. પરીક્ષિત મહારાજ કે જેમ હાથી બહુ સારું સ્નાન કરે, તમને ખબર છે? હાથીને સ્નાન કરતા જોયા છે? બહુ સારું સ્નાન કરે, અને જો બહાર નીકળે, ભક્તિવેદાંત સ્વામી શિલ્પ ઉપાજી પાછો ધૂળ હાલે, હતો ને એવો ગોબરો થઈ જાય. નથી લાગતું આપણે આવું કામ છે? બહુ ભજન કીર્તન ભગત બની જઈએ, જેવા પાછા આ મેદાનમાં આવીએ ને તો હતા ને એવા પાછા ગોબરા, પાછા મલિન. તો આવા હાથીના સ્નાનમાં શું ફાયદો છે ભાઈ? સ્નાન કરીને જો પાછા શરીરને ગંદુ કરું તો સ્નાન કરવાનો શું ફાયદો? પરીક્ષિત મહારાજનો પ્રશ્ન, બહુ ઊંચો પ્રશ્ન. એટલા માટે હે રાજન, આ કલયુગમાં કંઈક એવો અમને ઉપાય બતાવો જે ભૌતિક દૂષણોથી મુક્ત થઈને ભગવાનની કથામાં રુચિ લાગે. ત્યારે કહે છે કે એક ઉપાય છે. આ બધા ઉપાયને ના પાડી પરીક્ષિત કે સકામ કર્મ કરો તાકે ન ચાલે, જ્ઞાન કર્મ તાકે નહીં, હવન કરો તાકે નહીં, આ કરો, દાન કરો તાકે નહીં. એક એવો માર્ગ બતાવો જે પરમેનન્ટ હોય, પછી બીજું કઈ કરવું જ ન પડે. ત્યારે કીધું કે ચિત કેવલ્ય ભક્ત્યા વાસુદેવ પરાયણા અધ ધુન્વંતિકાસ્નેન નિહારમીવ ભાસ્કર. કૃષ્ણની ભક્તિ એકમાત્ર ઉપાય છે જે આપણા કરોડો જન્મના પાપ અને પુણ્યના ફળને બાળીને ભસ્મ કરી દે, અને બીજી વાર પાપ કરવાની વૃત્તિને પણ ટાળી દે. અત્યાર સુધી સુખદેવ ગોસ્વામીએ પરીક્ષિત મહારાજની પરીક્ષા લેવા માટે ટેમ્પરરી સમાધાન બતાવ્યા. કેવા સમાધાન? કે ભાઈ ઝાડ હોય, જંગલ હોય, એને બાળી નાખો, બધા જંગલને બાળી નાખો, પણ જેવો વરસાદ પડે પાછું ઉગશે કે નહીં? એમ થોડા સમય માટે હું તમે તમારા બધા પાપને નષ્ટ કરી નાખીએ, પણ જેવો ઇન્દ્રિય ભોગ જોઈએ ને તો પાછા ઉગશે અંદરથી.
પણ એમને મૂળમાંથી ખેંચવા છે. તો પરીક્ષિત એક જ ઉપાય છે, મૂળમાંથી ખેંચવાય તો એક જ ઉપાય છે, કેચિત કેવલિયા ભક્ત્યા, ભગવાનની શુદ્ધ ભાવથી કરેલું ભજન ભક્તિ, ઈ એક ઉપાય છે જે બધા જ કર્મને મૂળમાંથી ખેંચીને બહાર કાઢી નાખે. અન્ય બીજો કોઈ ઉપાય નથી. અગ્નિ તો બાળે, ભસ્મ કરે, પણ જો આ મૂળમાંથી કાઢી નાખશો તો સંસારમાં કોઈ પણ વ્યક્તિ બીજી વાર નહીં કરે. પ્રાયશ્ચિતાની ચીરણાની નારાયણ સન્મુખમ, પાપના નિવારણની વિધિ ખૂબ સારી રીતે કરેલી હોય, પણ જો એ નારાયણ એનાથી પ્રસન્ન ન થતા હોય, હું તમે મોટા મોટા યજ્ઞ હવન દાન બધું કરતા હોય, પણ તમારા કાર્યથી ભગવાન કૃષ્ણની પ્રસન્નતા ન હોય તો ન નિશ્ચિંતી રાજેન્દ્ર સુરા કુંભ વી વાપગા. બહુ સુંદર સુખદેવ ગોસ્વામી કહે છે, આપણા કાર્યથી કૃષ્ણની પ્રસન્નતા ન થતી હોય તો આપણા કરેલા બધા જ કાર્ય એવા છે કે જેવી રીતે દારૂના ઘડાને અથવા દારૂની બોટલને ફીટ ઢાંકણું કરીને એને ગંગામાં ડૂબાડો તો એ દારૂની બોટલમાં કોઈ ફરક પડવાનો નથી. એમ ભગવાનની પ્રસન્નતા વગરનું કોઈ પણ કામ, કોઈ પણ ક્રિયા, કોઈ પણ કર્મ એ એવું છે કે જેવી રીતે દારૂની બોટલને ગંગામાં ધોવામાં આવે તો એ દારૂની બોટલની અંદરમાં કોઈ ફરક નથી પડતો, એમ કૃષ્ણને ઋષિકેન સેવનમ ભક્તિ ઉચ્યતે. એટલા માટે હે રાજન, એક માર્ગ છે, સકૃત કૃષ્ણ પદાર વિંદયોર નિર્વિષ્ટમ તદ ગુણાનુરાગ એહિર્યમ ન તે યમ પાશમ તદ ભટાન. હે પરીક્ષિત, અગર કોઈ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલમાં પોતાની મતિ લગાડશે, પોતાની બુદ્ધિ લગાડશે, મયો અર્પિતમ મનોબુદ્ધિ, તો એ વ્યક્તિને ન તે યમ પાશમ ભૃતસ્ય તદ ભટાન સ્વપ્નેતિ ન પશ્યંતિ ચિકીર્ષમ નિષ્કૃતામ. જે વ્યક્તિએ પોતાનું મન ભગવાન કૃષ્ણના ચરણ કમલમાં ફિટ કર્યું છે, નિવેશિત કર્યું છે, આ વ્યક્તિને સપનામાં પણ યમરાજજીના દર્શન નહીં થાય. ઉપાય બતાવી દીધો પરીક્ષિત મહારાજને સુખદેવ ગોસ્વામી. જે વ્યક્તિ ભગવાનના ભજનમાં પોતાનું ચિત્ત લગાડી દે છે ને સપનામાં પણ યમરાજ યમદૂતોના દર્શન નહીં થાય. આપણી પાસે એક જ માર્ગ છે, ભગવાનના નામનું કીર્તન. અન્યથા આ સંસારની ચક્કીમાં પીસાવવું પડશે. ભગવાનની શરણમાં જવાનું છે. સર્વ ધર્મમ પરિત્યજ્યમ મામેકમ શરણમજમ. આપને ખબર, પેલા દેહમાં ઓલી ઘંટી આવતી દળવાની, એક હાથો પકડવાનો હોય પથ્થરનો ને નીચે બીજો પથ્થર હોય, એમાં એક લાકડું હોય કે લોખંડ હોય જે હોય, અને એક છિદ્ર હોય, છિદ્ર દ્વારા આપણે ચક્કીને પીસીએ છીએ દાણાને, અને ઉપરથી એક છિદ્ર એની અંદરથી દાણા નાખીએ છીએ અને બધા પીસાઈ જાય છે. તમને ખબર છે કયા નથી પીસાતા દાણા? આ ચક્કીમાં ગોળ ગોળ ફેરવતા જઈએ, દાણા નાખતા જઈએ, ગોળ ગોળ ફેરવતા જઈએ, દાણા નાખતા જઈએ. આમાં અમુક દાણા પીસાતા નથી. કયા દાણા નથી પીસાતા ખબર છે? કે જે વચ્ચે ઓલું લાકડું કે જે સળિયો હોય એની આજુબાજુ જે ચોંટી ગયા હોય ને, આ પીસાતા નથી. એમાં સંસાર રાત દિવસની ચક્કીમાં હું અને તમે બધા પીસાઈ રહ્યા છીએ, પણ ભાગવત રૂપી ચરણ કમલનો જો આશ્રય લેશો ને તો હું અને તમે બચી જશું, આપણે પીસાશું નહીં. આ ભાગવતનો આશ્રય લેવાનો છે, ભગવાનના ચરણ કમલનો આશ્રય સ્વીકાર કરવાનો છે. આ કાળ આપણું કાંઈ નહીં બગાડી શકે. એટલા માટે આ જ ઉપાય છે. પણ પ્રભુ તમે બધી વાત કરો છો એ સાચી વાત, પણ આવું કઈ બન્યું છે ખરું કે આ રીતે ગમે એવો પાપી વ્યક્તિ હોય એને ભગવાનનું નામ લીધું હોય ને મુક્ત થઈ ગયો હોય? તાકે હા, કાન્યકુબ્જ દ્વિજે કશ્ચિત આસિત અજામિલો. કાન્યકુબ્જ જે અત્યારે કાનપુર નજીકનું કનોજ છે, ત્યાં એક અજામિલ નામનો વ્યક્તિ હતો, જે નામ નષ્ટ દુરાચારો દાસ્યમ સંસ્કાર દુર્શતી, કુસંગને કારણે એની બુદ્ધિ બગડી ગઈ હતી. વેશ્યા સાથે ગમન કરવા માંડ્યો અને ધીરે ધીરે પોતાના પત્નીને છોડીને ત્યાગીને વેશ્યા સાથે રહેવા માંડ્યો. એટલો પાપી જેની વાત પૂછોમાં. 88 વર્ષનો થઈ ગયો છતાં પણ કામ વાસનાથી તૃપ્તિ ન મળી. એટલા માટે એના 10 પુત્રો હતા અને 10 પુત્રમાંથી જે 10મો પુત્ર હતો એ અજામિલને બહુ પ્રિય હતો
અને અજામિલને સબદ્ય હૃદયસ્થી નિભ્રકે કલભ